Hello students, hope you all are doing well. See, previously આપણે ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટના યુનિટ 2 પ્લાનિંગની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ કોમ્પોનન્ટ્સ કેવા કેવા હોય, એઝ વેલ એઝ આપણે એ પણ ડિસ્કસ કરેલું કે કોર્પોરેટ પ્લાનિંગની અંદર બે ટાઈપના પ્લાનિંગ થતા હોય. કયા? તો કે એક તો સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને બીજું તો કે ઓપરેશનલ પ્લાનિંગ. ફાઇન. સ્ટ્રેટેજીની અંદર આપણે SWOT એનાલિસિસ કરીને એ પ્રમાણે સ્ટ્રેટેજીસ બનાવીએ છીએ. જ્યારે ઓપરેશનલ પ્લાનિંગનું કામકાજ શું હતું તો કે ભાઈ સ્ટ્રેટેજિક પ્લાનિંગને સક્સેસફુલ બનાવવું. બરાબર. ધીસ ઇઝ વોટ ધી ટાસ્ક ઓફ ઓપરેટિંગ પ્લાનિંગ. પ્રીવિયસલી આપણે એ પણ ડિસ્કસ કરતા હતા કે મિશન, ઓબ્જેક્ટિવ્સ અને વિઝન વચ્ચે શું ડિફરન્સ છે. ફાઇન. ઓબ્જેક્ટિવ્સ, મિશન અને વિઝન આ વસ્તુ નોર્મલી દરેક બિઝનેસની અંદર જે છે એ કરવામાં આવતી હોય છે. ફાઇન. અને એ અકોર્ડિંગ ટુ જ બિઝનેસીસ ચાલતા હોય. હવે નેક્સ્ટ છે ને તમને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરતા હતા, એના પછી નેક્સ્ટ તમને આપણું છે પોલિસીસ. દરેક પ્લાનિંગની છે ને અમુક પોલિસીસ હોય અને એ લોકો એ પોલિસી અકોર્ડિંગ ટુ જ કામકાજ કરતા હોય. તમને એમ થાય કે પોલિસી અકોર્ડિંગ ટુ કામકાજ કરવું એમાં શું નવું છે, બટ ધ થિંગ ઇઝ દેટ કે વિધાઉટ પોલિસી પ્લાનિંગ કે તો પછી મેનેજમેન્ટ, બેમાંથી એકેય વસ્તુ ચાલી ના શકે. મેનેજમેન્ટનું પહેલું સ્ટેપ પ્લાનિંગ છે, બટ પ્લાનિંગની અંદર નેસેસરી છે આ પોલિસી. પોલિસીસ નથી બનાવેલી ને તો તમને ખબર ન પડે ને કે કયા બેઝિસ ઉપર આપણે ચાલીએ છીએ. પોલિસીસ બનાવવી બહુ જરૂરી છે. અમુક વસ્તુ, અમુક નીતિ તો હોવી જ જોઈએ. નિયમો તો અહીંયા આવશે જ રૂલ્સની અંદર, પણ અમુક નીતિઓ તો હોવી જ જોઈએ. જેમ કે આપણા કન્ટ્રીની અંદર રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, બેંક દરની નીતિ, એવી અલગ અલગ નીતિ છે. બેંક રેટ પોલિસી, ફિસ્કલ પોલિસી, મોનેટરી પોલિસી. કેમ એવી બધી પોલિસીસ આપણે ફ્રેમઅપ કરવી પડે છે? કારણ કે એક સ્ટેન્ડર્ડાઇઝેશન જોઈએ ને, એક વસ્તુ કે જેના બેઝિસ ઉપર તમે દરેક વસ્તુને જે છે એ જોઈ શકો કોમ્પિટિશનના એલિમેન્ટથી. યસ ઓર નો? ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધેલું છે કે પ્લાનિંગની અંદર પોલિસીસ બહુ જરૂરી છે. નીતિઓ તો અમુક બનાવવી જ જોઈએ કે ભાઈ આ વસ્તુથી, આ મેનરથી આપણે આગળ ચાલશું, આ મેનરથી આપણો પોઈન્ટ ઓફ વ્યૂ રહેશે. અને આ પ્લાનિંગ છે ને, બીજી એક વસ્તુ આપણી કન્ટ્રીની અંદર એ વસ્તુ કરવામાં તો નથી આવતી, બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે તમે છે ને જ્યારે આવી પોલિસીસ ફ્રેમઅપ કરો ને ત્યારે તમારે દરેક લોકોના ઓપિનિયન લેવા જોઈએ. દરેક લોકો એટલે કોણ? તો કે તમારી કંપનીની અંદર જેટલા પણ મિડલ લેવલ અને બોટમ લેવલના લોકો છે ને એ લોકો, તમારે એના ઓપિનિયન્સ તો લેવા જ જોઈએ. ધીસ ઇઝ મસ્ટ. મારા પ્રમાણે તો આ વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ લેવા જ જોઈએ? શું કામ ડિસિઝન એ લોકોની સાથે મળીને લેવું જોઈએ? તો કે જે પોલિસીસ તમે બનાવશો ને એ પોલિસીસના પર્પઝ વિશે જો કોઈને ખબર નહીં હોય તો એને કામ કરવાની મજા ના આવે. આ તો તમે એને કીધું હોય કે આપણે આવા ગોલ્સને, આ બધી વસ્તુ કરવા માટે આવી પોલિસીસ ફ્રેમઅપ કરીએ છીએ તો એ લોકો અગ્રી થાય, તો એ લોકો પણ આ વસ્તુ સાથે અગ્રી કરે. અને જેટલું એ લોકો અગ્રી કરશે ને આ વસ્તુ સાથે એટલું જ તમને બેનિફિટ મળશે. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ તમને કીધેલું છે કે ભાઈ કમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ પોલિસી. બરાબર. પોલિસી જે છે એના અકોર્ડિંગ તમે જઈ શકો છો. નેક્સ્ટ તમને કીધું પ્રોસિજર્સ. તમને એમ છે પ્રોસિજર્સ? યસ. દરેક વસ્તુની એક પ્રક્રિયા નક્કી કરી નાખો કે આમ જ થવું જોઈએ, તો જ બિઝનેસની એક્ટિવિટીઝ અલાઇન રહેશે. આજે તમે લોકો અહીં કેમ કોલેજે આવો છો તો રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને કે ભાઈ 7:15 આવી જવાનું, પ્રાર્થના કરવાની, પછી 7:30 તમારા લેક્ચર્સ ચાલુ થાય, 7:30 થી 8:30, 9:30 પોણા 10 તમારો બ્રેક પડે. બરાબર ને? 9:30 થી પોણા 11 અને પોણા 11 થી પોણા 12 આવી રીતે તમારા સેશન્સ જે છે એ કેમ રાખવામાં આવેલા હોય? શું કામ રાખવું પડે આવું? શું લાગે છે તમને? ભાઈ ધોઝ પ્રોસિજર્સ આર નીડેડ. કારણ કે એક્ટિવિટીઝ જે છે ને એને ફ્રૂટફુલી ચલાવવા માટે તમારા પ્રોસિજર જોઈએ. અધરવાઇઝ તમે છે ને અલાઇન ના કરી શકો એક્ટિવિટીઝને. તમને મન પડે ત્યાં તમે આવો તો ક્લાસરૂમની અંદર ડિસ્ટર્બ ના થાય, એટલા માટે પ્રોસિજર્સ રાખેલી છે. જેમ કે તમારે એન્યુઅલ ફંક્શનની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી પડે અમુક ડેઝ પહેલાં, પછી કોસ્ટ્યુમ્સનું અરેન્જમેન્ટ કરવું પડે, પછી સોંગ્સને સિલેક્ટ કરવા. બરાબર. What all these things? These all things are procedures.
વિચ મેક્સ યોર એક્ટિવિટી ફ્રૂટફુલ, કે જે તમારી એક્ટિવિટીઝ પ્લાનિંગ જે છે એને ફ્રૂટફુલ બનાવે છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને પ્રોસિજર્સ કીધી છે, પ્લાનિંગ પ્રોસિજર્સ. નેક્સ્ટ તમને કહે છે રૂલ્સ. નીતિ નિયમ વગરનું બધું જે હોય ને, એક આ પોલિસી ને રૂલ્સ, એના વગરનું બધું જે છે ને એ ફોક છે. ફોક એટલે કે એકદમ માની લો કે નકામું છે. એક વસ્તુ તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા નોલેજ માટે તમને એક વસ્તુ કહી દઉં કે અમુક તમારી લાઈફના રૂલ્સ એ રાખજો, જેને લાઈફ રૂલ્સ કહેવાય, કે લાઈફની અંદર આ વસ્તુ તો નહીં જ કરું ક્યારેય. લાઈફની અંદર અમુક વસ્તુ તો કરવી જ જોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ, તમે એવો રૂલ રાખો કે ભાઈ આપણે છે ને એક વર્ષની અંદર જે છે ને એ ઘણો બધો ઓક્સિજન જે છે એ ટ્રીઝ પાસેથી કન્ઝ્યુમ કરીએ છીએ. ઘણા બધા ટ્રીઝ જે છે ને એ કટ આઉટ કરવામાં આવે છે. તો લાઈફ રૂલ રાખો કે ભાઈ એક વર્ષની અંદર મિનિમમ હું 30 જેટલા તો પ્લાન્ટેશન કરીશ જ. 30 જેટલા પ્લાન્ટેશન કરીશ, કારણ કે એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે જેટલું આપણે લીધું છે ને એટલું આપણે સામે દેવું પડે. હું તમને એક વસ્તુ ચોખ્ખી કહું છું કે ઇફ યુ વોન્ટ યોર કમિંગ જનરેશન ટુ બી ઓન અ ગુડ પ્લેસ, તમે આપણી લોકોની, તમારી અથવા તો મારી, આપણી લોકોની કમિંગ જનરેશન માટે આપણે કંઈક સારું કરવું હોય ને, તો આપણે જે કુદરતી સંપત્તિ અત્યારે લીધેલી છે ને આપણા યુઝ માટે, આપણે એને અહીંયાથી ક્રિએટ કરીને જ જવું પડશે. ઇફ વી આર નોટ ક્રિએટિંગ ધીઝ નેચરલ વેલ્થ, બરાબર, તો આપણી કમિંગ જનરેશનને બહુ પ્રોબ્લેમ થશે. અને જે વસ્તુ સ્કેર્સ છે, જેની અછત છે ને, એ વસ્તુ તો આપણે ખાસ બચાવવી જોઈએ. ફાઇન. સો રૂલ્સ રેગ્યુલેશન્સ, નીતિ નિયમ વગરનું પ્લાનિંગ જે છે ને એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી હોતું. દરેક કંપનીના અમુક રૂલ્સ હોય, તમને ખ્યાલ હોય કે ન હોય મને નથી ખબર, પણ પહેલું તમારે પંચિંગ કરવાનું, તમે આવો એટલે તમારે પંચિંગ કરવાનું અંગૂઠો મારીને, બરાબર. ડિજિટલ એક POS રાખેલું હોય એની અંદર, ફાઇન, ત્યાં પંચિંગ કરવું પડે. પછી જે કંઈ પણ તમે ટાઈમ પીરિયડે લેટ આવો છો, તો મહિનાની જે છે એ 4 દિવસ તમે લેટ આવો તો હાફ ડેની લીવ ગણાય છે, બરાબર. તમારે લીવ લેવી હોય તો લીવ રિપોર્ટ અગાઉથી તમારે આપી દેવો પડે. ધીઝ ઓલ આર ધી રૂલ્સ ઓફ કંપની. આ જે છે એ કંપનીના રૂલ્સ અકોર્ડિંગ ટુ જે છે એ ચાલવાનું હોય એમ્પ્લોઈઝ લોકોએ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે પ્રોગ્રામ્સ. પ્રોગ્રામ્સ પ્લાનિંગની અંદર જરૂરી છે. ઘણી વખત છે ને તમારા એમ્પ્લોઈઝ લોકો પાસે કામ કરાવવાનું હોય તો એના અમુક લેવલની તમારે ટ્રેનિંગ આપવી પડે. એન્ડ ધીસ ટ્રેનિંગ ઇઝ રિયલી નીડેડ. તો બિઝનેસની પ્લાનિંગ પર્સપેક્ટિવથી એમાં પ્રોગ્રામ્સ કરવા પડે. અને આના સિવાય, તો ટ્રેનિંગ પ્રોગ્રામની હું વાત કરું છું, આના સિવાય અમુક પ્રોગ્રામ મૂકવા પડે કે ભાઈ ચાલો હવે જે છે એ આપણે આ દિવસે પર્ટિક્યુલર આ દિવસે જે છે એ બિઝનેસ માટે એક મીટિંગ રાખશું, આ છે તે છે, એના ઉપર ડિસ્કશન કરશું કે ભાઈ કંપની આવી રીતે પ્રોબ્લેમ શું કામ ફેસ કરે છે. સો ધીઝ ઓલ આર ધી પાર્ટ ઓફ પ્લાનિંગ, કમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ વિચ મેક્સ પ્લાનિંગ સક્સેસફુલ, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે બજેટ્સ. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ બજેટ બનાવવાના હોય. તમને એમને મેડમ ડિપાર્ટમેન્ટ વાઇઝ, યસ, ડિપાર્ટમેન્ટના પણ બજેટ હોય કે ભાઈ જો તમારે 1000 યુનિટ બનાવવાના છે ને આ મહિને, તો એના માટે તમને રો મટીરિયલથી લઈ અને આવકમાલ ગાડાભાડુંથી લઈને દરેક વસ્તુ માટે પર્ટિક્યુલર આટલા 1000 રૂપીઝનું બજેટ ફાળવવામાં આવ્યું છે. માર્કેટિંગ એક્ટિવિટી કે પછી માની લો કે એડવર્ટાઇઝિંગ પર્પઝથી તમને આટલા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ફાઇનાન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું બજેટ આપણે નક્કી કર્યું છે કે જેમાં આપણે કોસ્ટ કટિંગ થ્રુ જે કાંઈ પણ પ્રોફિટ જે છે એને એડ કરીને આપણે આટલી રેવન્યુ જનરેટ કરવાની છે. સો ધીઝ ઓલ આર ધી ડિપાર્ટમેન્ટલ બજેટ્સ. શું કામ આવા બજેટ મૂકવા પડે? તો કે એ જોવા માટે કંટ્રોલિંગ પેરામીટર્સથી, એ જોવા માટે કે તમે જે બજેટ મૂક્યું છે એના અકોર્ડિંગ ટુ કોઈ કામ કરી શકે છે કે નહીં, કોઈની એટલી એફિશિયન્સી છે કે નહીં કે એ બજેટ અકોર્ડિંગ ટુ કામકાજ કરી શકે. એન્ડ ઇફ હી ઓર શી મસ્ટ ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ એબિલિટી, તો થઈ રહ્યું, તો પૂરું થઈ ગયું, તો પછી આગળ કંઈ વિચારવાનું ના હોય. ફાઇન. સો એ મેનરથી તમને બજેટિંગ જે છે એ આપેલું છે. ફાઇન.
સો ધીસ ઇઝ ધી થિંગ કે બજેટ જે છે એ અલ્ટિમેટલી પ્લાનિંગનો એક પાર્ટ છે ને કંટ્રોલિંગ પેરામીટર્સથી કરવામાં આવે છે. નેક્સ્ટ કમ્સ ટુ સ્કેડ્યુલ્સ. દરેક વસ્તુના સ્કેડ્યુલ્સ ડિસાઇડ કરવાના હોય કે ભાઈ લેબર લોકો આ ટાઈમે આવશે, મેનેજર્સ લોકો આ ટાઈમે ઓફિસમાં આવી જશે, આ ટાઈમે આવ્યા પછી આટલા ટાઈમ પીરિયડની અંદર ટાર્ગેટેડ વસ્તુ જે છે એને કમ્પ્લીટ કરવાની છે. ધીઝ ઓલ આર બેઝડ ઓન ધી સ્કેડ્યુલ્સ. આ દરેક વસ્તુ સ્કેડ્યુલ ઉપર આધાર રાખે છે. ફાઇન. સો પ્લાનિંગ માટે તમારે જે છે એ આ વસ્તુની જરૂરિયાત છે. બરોબર. નેક્સ્ટ તમને કહે છે પ્રોજેક્ટ્સ. પ્રોજેક્ટ્સની જરૂર પડે તો કે હા, પ્લાનિંગની અંદર છે ને જેમ કે આપણે પ્રોસેસમાં જોઈએ કે એ લોકો અલ્ટરનેટિવ્સ જે છે એ અલગ અલગ બનાવે અને એમાંથી બેસ્ટ અલ્ટરનેટિવ હોય એને ચૂઝ કરી લે ફોર પર્ટિક્યુલર ધીઝ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ ઓર પર્ટિક્યુલર ધીઝ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. તો કહેવાની વસ્તુ એ છે કે એ લોકો પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરે અને એ પ્રોજેક્ટ્સ જે છે ને એ પ્લાનિંગનો ભાગ છે. પ્લાનિંગ તો તમે લોંગ ટર્મ માટે બનાવેલું હોય, લાંબા ટાઈમ પીરિયડ સુધી, કે જે તમારી સાથે આગળ કેટલાય સમય સુધી ચાલવાનું છે. સો પ્લાનિંગ તો તમે એ વેથી કરેલું હોય. બટ ધ થિંગ ઇઝ દેટ કે પ્રોજેક્ટ્સ જે છે એ એનો એક માત્ર ભાગ હોય. કારણ કે પ્રોજેક્ટ તો તમે 5 વર્ષે, 6 વર્ષે, 7 વર્ષે કે 8 વર્ષે તમે એને મૂકતા હોય માર્કેટની અંદર તમારા બિઝનેસને આગળ વધારવા માટે. તો ત્યારે પ્રોજેક્ટ્સ જે છે એ પ્લાનિંગનો એક ભાગ બની જાય. બરાબર. કારણ કે પ્લાનિંગ હંમેશા લોંગ ટર્મ માટેનું, જ્યારે પ્રોજેક્ટ્સ જે છે શોર્ટ ટર્મ માટેના હોય, નાના ટાઈમ પીરિયડ માટેના, જેને તમે અલાઇન કરીને એક આખો પ્લાનિંગ બનાવતા હશો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફોરકાસ્ટ. ફોરકાસ્ટિંગ છે ને બહુ જરૂરી છે લાઈફની અંદર. ફોરકાસ્ટિંગ બહુ જરૂરી છે અને બિઝનેસમાં પણ અને પ્લાનિંગમાં પણ. આટલી બધી વસ્તુ કર્યા પછી તમને જો એમ લાગે છે કે ભાઈ આવનારા ટાઈમ પીરિયડની અંદર કાંઈક એવું ખોટું થવાનું છે, તો ફોરકાસ્ટિંગ કરી લેવું પહેલેથી જ દીર્ઘ દ્રષ્ટિથી એ વસ્તુ જોઈ લેવી કે આટલી વસ્તુઓ લાઈફ એક પ્રમાણે ચાલશે કે નહીં, એટલે કે પ્લાનિંગ પ્રમાણે ચાલશે કે નહીં. અને કોઈ એવી અનફેવરેબલ સિચ્યુએશન આવે છે ને પ્લાનિંગ પ્રમાણે નથી ચાલી શકતું, then it will be completely loss for us. તો આ ફોરકાસ્ટિંગ આપણા માટે લોસ ગણાશે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર આપણને આપેલું છે. નેક્સ્ટ છે ને તમને આપેલું છે ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાનિંગ. અમુક જેમ કે આપણે પ્રિવિયસલી બી જોતા હતા કે ભાઈ માઇક્રો ઇકોનોમિક્સની અંદર આપણે સ્ટડી કરેલું કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ સપ્લાય. તો એમાં તમને આપેલું છે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ પ્લાનિંગ. ફાઇન. જોઈ લઈએ પ્લાનિંગને કેવા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. એમાં પહેલું તમને આપેલું છે ફોરકાસ્ટિંગ. સી, તમારા પ્લાનિંગ માટે તમે જે કાંઈ પણ ફોરકાસ્ટિંગ કરેલું છે માર્કેટ રિસર્ચ પ્રમાણે, ઇટ અફેક્ટ્સ ધી મોસ્ટ. શું કામ? વાય શું? તો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે ભાઈ ફોરકાસ્ટિંગ જે છે ને એ આપણે અમુક પ્રીવિયસ એક્સપિરિયન્સ ઉપરથી કરતા હોય અને આવનારા જેટલા પણ વસ્તુ કે જેના માટે માર્કેટમાં કીધેલું હોય કે આવનારી આટલા ટાઈમ પીરિયડ માટે માર્કેટને આવી વસ્તુ અફેક્ટ થશે, તો એ અકોર્ડિંગ ટુ આપણે ફોરકાસ્ટિંગ કરતા હોય. ફોરકાસ્ટિંગ ક્યારેક ખોટું થઈ ગયું તો પ્લાનિંગ જે છે એ અવળું પડી જાય, ઊંધું પડી જાય. આપણે એવું માન્યું હોય કે ભાઈ માની લો કે અત્યારે બિઝનેસની અંદર બધાને ડાઉન ટ્રેન્ડ ચાલે છે. તમને એવું લાગતું હોય કે ભાઈ અત્યારે ડાઉન ટ્રેન્ડ ચાલે છે તો આ વસ્તુ કરાય નહીં અને તમે એ કરી જ નહીં અને કાંઈ પણ ટૂંકમાં એને ઇફેક્ટિવ બનાવવા માટે તમે કાંઈ ન કહ્યું. હવે થાય છે એવું કે માર્કેટમાં અપટ્રેન્ડ આવે છે પણ તમે જે છે ને પાછળ રહી ગયા છો બીજા લોકોની કમ્પેરિઝનમાં. સો ફોરકાસ્ટિંગ જે છે ને એ એક બહુ સારું માર્કેટ રિસર્ચ પછી તમારે કરવું જોઈએ. કારણ કે બહુ જરૂરી છે માર્કેટ રિસર્ચ કરવું. અને એ માર્કેટ રિસર્ચ માટે તમને નીચે એક પોઈન્ટ આપેલો છે જેનું નામ છે ડેટા અવેલેબિલિટી એન્ડ ઇટ્સ રિલાયબિલિટી. રિલાયબિલિટી એટલે કે ડેટા અવેલેબિલિટી એટલે કેટલું આપણી પાસે ડેટા જે છે એ મળી શકે એમ છે, અવેલેબલ છે. રિલાયબિલિટી એટલે કે એના ઉપર તમે રિલાય કરી શકો એમ છો, એના ઉપર તમે આધાર મૂકી શકો એમ છો તમારો. ઇફ ઇટ ઇઝ સો, તો ચાલો આને બંને વસ્તુને કનેક્ટ કરીએ.
માર્કેટ રિસર્ચ ફોર ફોરકાસ્ટિંગ એન્ડ ડેટા અવેલેબિલિટી એન્ડ ઇટ્સ રિલાયબિલિટી. ઘણી વખત છે ને ડેટા અવેલેબલ તો હોય બટ રિલાયબલ ન હોય. શું કામ ના હોય? કારણ કે એ કોઈ પણ જે છે એ ઓફિશિયલ ઓથોરિટી થ્રુ કરવામાં આવેલું નથી હોતું. અને આપણે છે ને એવા જ ડેટા ઉપર રિલાય કરીએ છીએ કે જે ડેટા અલ્ટિમેટલી કોઈ ઓફિશિયલ ઓથોરિટી આપેલું હોય તો જ આપણે એને માનીએ છીએ, ને તો નથી માનતા. તો ડેટા અવેલેબિલિટી હોવી અને એના પર રિલાય કરી શકવું એ આખી અલગ વસ્તુ છે. બીજી વસ્તુ કે રિલાય કરી શકાય એવો ડેટા આપનારી ઓથોરિટી ડેટા મૂકે છે કે નહીં એ આખી અલગ વસ્તુ છે. આ પોઈન્ટ ઓફ વ્યૂને જોવા જઈએ તો બે પેરામીટર્સને કન્સિડર કરી કે ડેટા અવેલેબલ છે અને રિલાયબલ પણ છે, બરાબર. તો એ કન્ટેક્સમાં તમારા માટે ફોરકાસ્ટિંગ જે છે ને એ ઇઝી થઈ જાય. કારણ કે એક સાચો અને સારો ડેટા કે જે ટ્રુ ને ફેર પિક્ચર જે છે એ આપણને બતાવે છે એવો ડેટા આપણી પાસે અવેલેબલ છે. નાવ આપણે માર્કેટ રિસર્ચના કન્ટેક્સમાં ડેટાને પુટઅપ કરીએ છીએ તો બંને વસ્તુ પરફેક્ટલી મેચ આવે છે. નાવ વી કેન ફોરકાસ્ટ, નાવ વી કેન ડુ ફોરકાસ્ટિંગ ફોર આર કંપની. આપણે આપણી કંપની માટે ફોરકાસ્ટિંગ કરી શકીએ. યસ ઓર નો? ફાઇન. સો બંને વસ્તુને એટલા માટે મેં તમને કનેક્ટ કરાવી દીધી છે. નેક્સ્ટ તમને કીધું છે ઓબ્જેક્ટિવ સેટઅપ. બહુ જરૂરી છે ઓબ્જેક્ટિવ સેટઅપ. અને ઓબ્જેક્ટિવ્સ જે છે ને એ રિયલિસ્ટિક થોડાક હોવા જોઈએ. ઘણા બિઝનેસીસ છે ને એ તમને કહું ને કેમ કે થોડુંક અચીવ કર્યું હોય ને ત્યાં ઉડી હાલે એવી માર્કેટમાં સિચ્યુએશન થઈ જાય. એટલે કે એના ઇનિશિયલ લેવલે એને ફાયદો થતો હોય ને થોડોક એવો ફાયદો થયો હોય ને તો પછી ઉડવા માંડે. અને પછી એવા અનરિયલિસ્ટિક ગોલ્સ જે છે ને એ મૂકવા માંડે પોતાની સામે. અને આખો દિવસ એ જ વસ્તુ માટે ડ્રીમિંગ કર્યા રાખે કે આ અનરિયલિસ્ટિક ગોલ્સ જે છે એ અચીવ થઈ જાય છે. જો ના, એવું નહીં થાય. કાં તો તમે રિયલિસ્ટિક ગોલ્સ મૂકો અથવા તો એટલા હાયર લેવલના ગોલ મૂકો છો તો પછી તમારું સામે કમિટમેન્ટ એવું હોવું જોઈએ તમારી જાતને કે ના આપણે એ ગોલને અચીવ કરી લઈશું. પણ બિઝનેસની અંદર મોસ્ટ પ્રોબેબલી ઊંધું જ થતું હોય છે. ગોલ્સ બહુ અનઇમેજિનેબલ ગોલ્સ હોય અને કમિટમેન્ટ છે એ હોતું નથી. સો એ વસ્તુ છે ને એ સારી રીતે પહેલાં તો તમારે ડિસાઇડ કરવી પડે. સારી રીતે ઇન ધ સેન્સ કે અચીવેબલ મેનરની અંદર રાખવાના. અને એક વખત અચીવ થઈ જાય ને પછી ભલે ને પાછા તમે શોર્ટ ટર્મ માટેના બીજા ગોલ્સ મૂકો. ધીસ ઇઝ ધી રાઇટ વે ટુ ડીલિંગ વિથ ધી થિંગ્સ. ફાઇન. સો એના માટે તમને કીધું છે કે ઓબ્જેક્ટિવ જે છે એ એના માટેનું સેટઅપ જે છે ઇનફ ગુડ વેની અંદર તમે કરો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ફ્લેક્સિબિલિટી. જેવી તમારા પ્લાનિંગની ફ્લેક્સિબિલિટી ને એટલું જ તમારું પ્લાનિંગ જે છે એ સારું બનશે. પણ હું એવું નથી કહેતી કે ઇટ મસ્ટ બી ઓવર ફ્લેક્સિબલ. ઓવર ફ્લેક્સિબલ ન હોવું જોઈએ. તો બધા પોતપોતાને મન પણ એમ ચાલવા માંડે. અને લોકોને છે ને હજુ સુધી આપણે સ્વતંત્રતાના આટલા વર્ષો થઈ ગયા પણ લોકોને હજી સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ખબર જ નથી પડતી. એ મોટો પ્રોબ્લેમ છે. જ્યારે પણ કોઈ મેનેજમેન્ટને તમે ફ્લેક્સિબલ જુઓ ને એટલે લોકો છે ને એને પોતાનું સમજવા માંડે. એમ ના સમજે કે આપણે એક ઓર્ગેનાઇઝેશનલ અને પર્સનલ ગોલથી જોડાયેલા છીએ. એ લોકો છે ને લિબર્ટીને છે ને બહુ વધારે પડતી જ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. શું કામ ફોર ગ્રાન્ટેડ લે છે? એની પાછળનું રીઝન એ જ છે કે પહેલેથી આપણને એવી આદત પડેલી છે કે આ વસ્તુને ફોર ગ્રાન્ટેડ લેવાથી કંઈ આપણને એડવર્સ ઇફેક્ટ નહીં થાય. ફાઇન. સો ઓવર ફ્લેક્સિબલ પ્લાનિંગ ના હોવું જોઈએ. ફ્લેક્સિબલ રાખો તમે. એટલીસ્ટ એવું રાખો કે ક્યારેય એવી સિચ્યુએશન આવે, ડિફિકલ્ટ સિચ્યુએશન બિઝનેસને ફેસ કરવી પડે તો તમે એને ઇમિડિયેટ વેની અંદર ચેન્જ કરી અને બીજા અલ્ટરનેટિવની અંદર સ્વિચ ઓવર થઈ શકો. ફાઇન. સો અહીંયા સુધી આપણે ફેક્ટર્સ જે છે એ ડિસ્કસ કરેલા છે, બરાબર. કમિંગ સેશનની અંદર વધારાના જેટલા પણ ફેક્ટર્સ જે છે એને ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.